હજી જોઈએ છે ને? કઈ બાજુની જોઈએ છે બોલો? કાલ સવારથી આપણે એક બોરસદ આનંદનો રૂટ આખો દિવસ બરાબર. ગુજરાતના પરિવહન મંત્રીએ મંગળવારે આ આદેશ આપ્યો અને બુધવાર સવારથી જ 2ની જગ્યાએ 3 નવી બસો શરૂ થઈ ગઈ. આપ કોઈ બોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી સાંભળી રહ્યા. આ છે હાલની ગુજરાત સરકારની અને ખાસ કરીને હર્ષ સંઘવીની કાર્ય કરવાની પદ્ધતિ. મંગળવારે ડેપ્યુટી સીએમ એબીવીપી ગુજરાતના 57માં પ્રાંત અધિવેશનમાં ભાગ લેવા માટે આણંદ પહોંચવાના હતા, પરંતુ કાર્યક્રમના નિર્ધારિત સમય કરતા વહેલા આણંદ આવીને તેઓ સીધા જ નવનિર્મિત બસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા, એ પણ કોઈ પણ અધિકારીને જાણકારી આપ્યા વગર. જો આપ ન જાણતા હોય તો જણાવી દઈએ કે હર્ષ સંઘવી ગુજરાત સરકારના પરિવહન મંત્રી પણ છે. હર્ષ સંઘવીએ બસ સ્ટેશન પહોંચીને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું, સ્ટેશન ખાતે રાહ જોઈ રહેલા અને બસમાં બેસેલા પ્રવાસીઓ જોડે વાતચીત કરી. અહીં સૌથી વધુ ધસારો વિદ્યાર્થીઓનો રહેતો હોય છે, તો તેઓએ વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી. અને પછી શું હોય, તેઓ તરત પહોંચી ગયા બસ સ્ટેશનની ઓફિસ ખાતે અને ત્યાં સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કરીને સીધો જ લાગતા વળગતા અધિકારીને કોલ કરી દીધો અને કહ્યું કે બીજા દિવસથી અહીં નવી 2 બસો શરૂ થઈ જવી જોઈએ. વાત ખાલી આદેશ આપવા સુધી નથી રહેતી, મુખ્ય વાત અમલીકરણની હોય છે. પરંતુ આ કિસ્સામાં આદેશ આપ્યાના માત્ર 24 કલાકમાં વિદ્યાર્થીઓ માંગેલ રૂટ પર 2 નહીં પરંતુ 3 નવી બસો શરૂ થઈ ગઈ. આ નવી બસો મળવાથી સૌથી વધુ ફાયદો અહીંથી આવજા કરતા વિદ્યાર્થીઓને થવાનો છે. માટે સ્થાનિક પ્રવાસીઓની સાથે સાથે વિસ્તારના વિદ્યાર્થીઓ પણ હર્ષ સંઘવીની આ ત્વરિત કાર્યવાહીથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.